કઈ બાજ નીકળ્યા આ દેખાય આ બધી જ સાડીઓ લગાવેલી છે જો એક પ્રોબ્લેમ થઈ ગયો હે તો કઈ જો આ છે દાદાનું મંદિર ફાગવેલ રાત્રે મેં તમને દર્શન કરાયા હતા અને અત્યારે પણ દર્શન કરાવી દઉં બાકી તો બજારથી રસ્તો આવે અને આ એમની દુકાન બાકી ચલો દર્શન કરાવો અત્યારે સવારના અને અમે પણ દર્શન કરી લઈએ બહુ જબરજસ્ત મંદિર બનાવી છે જોજો અને દાદા માટે એક કોમેન્ટ કરી દેજો જય પાથીજી દાદા જોજો લગાવું ભાઈ नहीं देगा काम को नहीं काम आज बाहर चले तो मसला है હું આ દાદાના સેવક દાદાના વારસદારના કુટુંબનો દાદાનો વારસદાર આપણને બાતીજી મહારાજનો ઇતિહાસ કહેવા આવે છે વધારે આપણે ફાગવેલ ગામમાં ટકરસિંહ નામના રાજા હતા રાજાને 2 દીકરા અને 2 દીકરીઓ હતા 2 દીકરાઓનું નામ મોટા હાથીજી ને નાના પાથીજી અને 2 દીકરીઓ સોનલબા અને માનબા દાદાના નાનીનું નામ હતું અક્કલબા મોટા હાથીજી એ શિવ ભક્ત હતા અને નાના પાથીજી નાગદેવના ભક્ત હતા તે બાળપણથી નાગદેવ અને ગાય માતાનો એડો હતો તે પાથીજી નાગદાદાની અને ગાય માતાની બહુ સેવા કરતા હતા પાથીજી જેમ મોટા થયા એમ નાગદેવ અને ગાય માતાને પ્રત્યે એમનો વાલ પ્રેમ વધવા લાગ્યો જેમ જેમ પાથીજી મોટા થયા તેમ તેમ પાથીજી વીર અને કુશળ યોદ્ધા થયા ગયા આજે પાથીજી વખણાય છે તો ગાય માતાના રક્ષાના બલિદાન માટે પાથીજી આખા ગુજરાત નહીં પણ આખી દુનિયાભરમાં વખણાય છે આપણે પાથીજી મહારાજનો ઇતિહાસ જોવા જઈએ તો આ પાથીજી મહારાજ ગાય માતાની રક્ષા માટે પોતાનો જીવ બલિદાન કરી છે એટલે પાથીજી મહારાજ વાર્તા તો એવી બહુ લાંબી છે પણ તમને ટૂંકમાં કહેવા માગું છું કે પાથીજી મહારાજ લગ્નમાં એમનું પોતાના લગ્નમાં જતા હતા અને ચોથો મંગળ ફેરો પડતા હતા ત્યારે પોતાના જૂની દુશ્મનીના કારણે મુગલોએ પાથીજીની ગાયનું અપહરણ કર્યું હતું તે અપહરણ કરીને અહીં કાંકરિયા નજીક ત્યાં સુધી પહોંચી ગયા હતા પાથીજીએ ચોથા મંગળ ફેરામાં એમની વાત મળી કે ગાય તમારી અપહરણ થઈ છે તો પાથીજી ચોથો મંગળ ફેરો અધૂરો મૂકીને પાથીજી વરમાળા તોડીને પોતાના દોડા ઘોડલે સવાર થઈને પાથીજી કાંકરિયા તરફ પહોંચી જાય છે ત્યાં આવીને મુગલોને લલકારે છે તે પાથીજી એકલા હાથે 365 મુગલાને મારે છે ત્યાં એક મુગલો સટ્ટાઈને પાથીજીને પાછળથી ઘા કરે છે તો પાથીજીનું મસ્તક નીચે પડે છે ત્યાં નાગદેવ એટલામાં પહોંચી જાય છે નાગદેવ મસ્તકને પોતાના ફેન વડે છત્ર છાંયડો કરે છે પછી પાથીજી વધ્યા ઘટ્યા મુગલાને પોતાના ધડ સાથે ધડથી મારે છે એમ પાથીજી અમર થઈ જાય છે ગાય મારા માટે પાથીજી એમના મોટા ભાઈને એવું વરદાન આપે છે કે તમારા થકી મારી શક્તિઓથી કોઈને પણ એરું વાપરી હોય કોઈની બાધા પૂરી થઈ બાધા હોય કોઈની ઈચ્છા મનોકામના પૂરી હોય એ તમારા થકી મારી ઈચ્છાઓ પૂરી થશે એમ પાથીજી પોતાના ગૌ રક્ષા માટે અમારા ક્ષત્રિય કુળના દેવ તરીકે પૂજાઈ જાય છે અમે આ મારા દાદા શ્રી કનુભાઈ અને હું પોતે જયરાજશ્રી અમે પાથીજી મહારાજના વારસદારો છીએ અમે દાદાની સેવા આપીએ છીએ જય પાથીજી મહારાજ અત્યારે આપણે છીએ પાથીજી દાદાના મંદિરની અંદર અને હવે થોડી વાર પહેલાં તમે જોયું કે આપણને એક ભાઈએ દાદાનો પરિચય આપ્યો જે છે જયરાજસિંહભાઈ જે અહીં સેવા જ કરે છે તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર અને આ છે એમના દાદા કનુભાઈ જો બાકી તો અત્યારે આ ભાઈઓ અહીં આગળ સેવા કરે છે દાદાની અને આ ભાઈઓને આપણને મસ્ત ઇતિહાસ જણાવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બાકી તો ચલો આપણી યાત્રા હવે અહીંથી કન્ટિન્યુ કરીએ જય પાથી દાદા જય પાથીજી મહારાજ જોઈ લો અને આજનું કંઈક આવું લખાણ છે સોનલબા માનબાના વીરા પાથીજી જે એમની 2 બહેનો છે એમના નામ લખાયા છે જોઈ લો જબરજસ્ત સવારમાં મસ્ત દર્શન થઈ ગયા છે ચલો જય વીર પાથીજી મહારાજ ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9 અને હવે
ફાગવેલથી અમે નીકળીએ છીએ અમદાવાદ બાજુ જવા માટે. હેલો, બાકી તો તમને મેં દર્શન કરાવી દીધા અને આપણી સાયકલ રેડી થઈ ગઈ, કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે સાયકલ. અને અજ્જુભાઈની સાયકલ પણ તૈયાર થઈ ગઈ અને અજ્જુભાઈ પણ તૈયાર થઈ ગયા છે જો. બાકી તો હવે નીકળીએ અહીંયાથી, રજા લઈએ આ ભાઈઓ જોડેથી અને પછી જઈએ અમદાવાદ બાજુ જવાનું. અત્યારે હવે આપણે નીકળીએ અને ગૌભાઈને બાટલા બાંધીએ, રજા માટીએ અને જઈએ હવે આગળની તરફ. આપણે દ્વારકા બાજુ જવાનું. અત્યારે હાલ તો હવે અમદાવાદ બાજુ જવાનું. તો ભાઉભાઈનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ અમારી સેવા કરવા માટે. અને બીજી વાર આવીએ તો આવી રીતના મળજો. બાકી તો ચલો હવે નીકળીએ. જતા જે કેનાલ આવે નર્મદા કેનાલ એની ઉપર પહોંચી જાય ને અહીંયાથી. હવે અમદાવાદ 65 કિલોમીટર રહ્યું. જો નજારો કેનાલ પછી તો આમ હાઈવે ઉપર આપણે સાઈડ થઈ ગયા છે. હજી બધા આવું ભાઈ. ચલો અહીંયાથી હવે 65 કિલોમીટર બાકી અમદાવાદ અને લગભગ અમે 7 કિલોમીટર જેવું કાપી નાખીએ. અને અમે જે આગળ રોકાયા હતા ને એ ભાઈ ગૌભાઈ ખરા એ બી અહીંયા આવી ગયા જો આવ્યા. એટલે એમને જોઈને હોવાઈ ગયું એમ આટલા સુધી આવ્યા છે જો. ચાલ લે આટલા સુધી જો હે ને. બાકી તો ભાઈ આવે આપણને થોડા થોડી મૂકવા માટે. બાકી ચલો તો ગાઈઝ અત્યારે વાગવા કરે 12 અને અમારી સાયકલ હવાની ચાલુ છે કન્ટિન્યુ. બાકી તો અમે અત્યારે પહોંચવા છે કઠલાલ. લગભગ ત્યાંથી અમે 25-30 કિલોમીટર જેવું કાપી અંદાજે, ખ્યાલ નહીં કાપી એટલું હશે એમ. બાકી તો જો અજ્જુભાઈ આગળ જાય, આપણે પાછળ હાઈવે પર ચડી ગયા ક્યારે. આ રીતે જે કન્ટિન્યુ સાયકલ આજે પહોંચવાનું અમદાવાદમાં. હવે સાંજ સુધી પહોંચી જાઉં, ગમે તે થાય પહોંચવાનું છે આજે. જો જો તમે યાર સપોર્ટ કરો યાર, સપોર્ટ કરતા નહીં બરોબર. ભગવાન ફાયર થઈ જાવ તો એક દિવસમાં એમ એવો સપોર્ટ આવે યાર. કોઈ સપોર્ટ મળતો નહીં તો ઇન્સ્ટામાં કે નહીં તો યુટ્યુબમાં બહુ નહીં ચાલે યાર. હા બાકી જો અમદાવાદ 48 કિલોમીટર લખીએ, કઠલાલ બી 2 કિલોમીટર લખીએ, મતલબ સાઈડમાં રહી જશે. જો અજ્જુ બંકોન ફરાર. કઈ બાજુ કઈ બાજુ નીકળ્યા હો? જો 48 કિલોમીટર અમદાવાદ બાકી છે. બાકી તો જો ને અજ્જુભાઈ ની દીવાની એ કે બાકી જબરજસ્ત લાગે. ટકાટક ટકોરા બંધ હેડી આ જતો ચોય બ્રેક મારી નહીં આજે તો 25-30 કિલોમીટર કાપી નાખીએ. 50 કિલોમીટર છે અમદાવાદ. જો બાકી તો આવી કોમેડી ચાલે અત્યારે. બાકાજી કી હેડ બરોબર. ચલો આગળ મળીએ. અને વાગર કરે 6 અને અમે ખેડા તરફ જઈ રહ્યા હતા અને ખેડાથી લગભગ 1 થી 1.5 કિલોમીટર બાકી છે હવે. તો અહીંયા આગળ એક જગ્યા છે જે અમને જોઈ તો અમે એવું લાગ્યું કે નવાઈ જેવી વસ્તુ છે એમ. તમને બી બતાવીએ શું છે એમ. અમે જોઈને જ એમ થઈ ગયું કે આવું જયમાં ચૂડેલ એવું લખેલું હોય. આમાં કહાની તો આપણને ખબર નહીં પણ માં ચૂડેલ કુવાવાળા પચ્ચા પૂરતામાં ધામ નાના કામ મોટા એવું લખે અહીંયા આગળ બોર્ડ ઉપર. બાકી તો જુઓ તમને સીન બતાવો તો પેલી સાઈડ આ દેખાય આ બધી જ સાડીઓ લગાવેલી છે. જુઓ ત્યાં છેક સુધી સાડીઓ જ જો. અત્યારે સામેની સાઈડ બધે સાડીઓ છે. અહીંયા આગળ એક ઝાડ છે એની ઉપર પણ જો સાડીઓ જ. પછી આ બાવળિયાનું ઝાડ છે એની ઉપર પણ સાડીઓ બાંધેલી છે. અહીંયા આગળ આ કણજીનું ઝાડ છે એની ઉપર પણ સાડીઓ બાંધેલી છે. જો ખાલી જય માં ચૂડેલ. હવે આ પાણી પણ પીધું અહીંયા આગળ. બાકી તો જો
આ છે કૂવો, કૂવાવાળા ચુડેલમાં એવું કહેવામાં આવે છે અહીંયા આગળ. ખેડાથી 1 કિલોમીટર આ બાજુ છે. જુઓ ખાલી બહુ અલગ જ જોવા મળ્યું, એટલા માટે અમે ઊભા રહી ગયા. નવાઈ જેવું છે એમ. હશે કોઈ કહાની, આપણને ખ્યાલ નહીં. કોઈને ખબર હોય આ મંદિરની કોઈ કહાની કમેન્ટમાં કહેજો. પોટલા ને પોટલા સાડીઓ બધેલી આ મંદિર પાછળથી જો. અને હું તમને બતાવું ત્યાં આગળ જઈને. જો આ છે કૂવો. કૂવાની અંદર પણ પાણી છે જ. જો અને આ પાછળ છે સાડીઓ બાંધેલી, બધે જ સાડીઓ જ છે. જો બહુ કામ કરતા હશે માતાજી એટલા માટે. બાકી તો આપણને પરવાનગી નહીં એટલે આપણે ખાસ વિડીયો બનાવતા નહીં, કેમ કે અહીંયા આગળ કોઈ માણસ છે નહીં. એટલા માટે કોઈ હોત તો આપણે પૂછોત કહાની ને તમને જણાવત કે આ માતાજીની શું કહાની છે. બાકી તો આપણને ખબર નહીં, એટલે આપણે દર્શન કરીને પછી ચાલીએ આગળ. બાકી તો કોઈને પણ ખ્યાલ હોય તો ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, તો આપણને પણ ખબર પડે કે આ માતાજીની શું કહાની છે. બાકી તો જોયા જેવું છે ભાઈ. ખેડાથી 1 કિલોમીટર મહેમદપુરા બાજુ આ મંદિર આવેલું છે માતાજીનું. જોઈ લો, જબરજસ્ત જોવાલાયક છે. ચલો ગાઈસ, હવે આપણે આગળ વધીએ. તો અહીંથી ખેડા 1 કિલોમીટર બાકી છે. જોઈએ આજે કેટલા સુધી પહોંચાય. આપણે અમદાવાદ જવાનું કેન્સલ પાડ્યું. રાહુલભાઈ તો જવાનું છે એટલે, કેમ તો ટ્રાફિકવાળો રસ્તો, એટલે આપણે હવે નડિયાદવાળા રસ્તે વળી ગઈએ છીએ કે સાઈડથી નીકળે. હજી તો અત્યારે અમે બરફ ખાવા ભરાઈ ગઈ છે. જો હજીભાઈ ઠંડુ કરે, ઠંડા થઈ બસ નીકળી ગયા. આપણી સાયકલો પેલી બાજુ આઈરન દેખાતી છે. ચલો આગળ મળીએ, તમને અપડેટ આપીએ કેટલા જવાનું. ખેડા પહોંચી ગયા હતા અને ખેડાથી નીકળવા કરીએ છીએ. અને અહીંથી જો ધોળકા 27 કિલોમીટર બાકી છે અને દ્વારકા 433 કિલોમીટર બાકી હવે. અને પેલી બાજુ અમદાવાદ અને એ બાજુ બી ગાંધીનગર. પછી તો આ લેફ્ટ સાઈડ વડોદરા. બાકી તો દ્વારકા 433, દ્વારકાનું પહેલું બોર્ડ આવી ગયું છે. 433 કિલોમીટર બતાવે અને ધોળકા 27 કિલોમીટર બતાવે. આપણે ધોળકા રોકાવાનું થશે. બાકી તો આ રહી આપણે બંને સાયકલો. અજયભાઈ બી બ્લોગ બનાવે. બાકી તો આ બાજુ એક મંદિર છે અને પેલી બાજુ બારેજા જવા છે, માતાજીનું મંદિર છે. જો આ રીતનું કંઈ સીન છે. બાકી આજે ધોળકા જવાનું ટાર્ગેટ છે, પણ હજુ સાયકલનું લાઇટનું સેટિંગ નહીં થયું. સાયકલ લાઇટનું સેટિંગ થઈ જાય તો ધોળકા કાપી લઈશું અને જોઈએ રસ્તા ઉપર કેવું રહે. તો રસ્તા ઉપર કમ્પ્લીટ ચલાશે એવું રહે તો આજે ધોળકા પહોંચી જાવ એમ. બાકી ચલો કઈ આગળ મળીએ. તમે 9 વાગી ગયા છે 8 અને ધોળકા હવે લગભગ 15 કિલોમીટર જેવું બાકી છે. અને અત્યારે પણ આપણી સાયકલ ચાલુ જ છે. જોઈ લો, અજુભાઈ આગળ જાય, આપણે પાછળીએ. બાકી તો આજે ધોળકા પહોંચીને જ રહેવાનું હોય, ગમે તે થાય ધોળકા પહોંચીને જ રહેવાનું. બાકી નાઇટ ક્યાં રોકવાની કોઈ જ વસ્તુ નહીં, પણ ધોળકા પહોંચવાનું એ ફાઇનલ. એટલે અડધો કલાકમાં હવે ધોળકા પહોંચી જાવ. અડધો કલાક બહુ ટાઈમ નહીં થાય. બાકી તો જોઈ લો, ચલો મળીએ આગળ. અમે કઈ આગળ રોકાઈએ, શું થાય એ બધું તમને અપડેટ આલું. બને રહો બ્લોગમાં. ચાલો ડીંગ ચીકા, ડીંગ ચીકા, ડીંગ ચીકા ચોના હો. એવું હોય શું કરો આટલા બધા? જો આ બાકાજી કી મસ્તી ચાલુ છે આપણે. બાકી એમ જ સાયકલ ચાલે અને એમ જ મસ્તી મજાક ચાલે. બાકી તો આ ભાઈ છે ને થોડી વાર પહેલા આપણી જોડે ઉભા હતા. આખી ગાડી સાઈડ કરી દીધી હતી. ગાડી સાઈડ કરીને થોડી વાર આપણી જોડે કર્યા, વાતચીત કરી. આ ભાઈ બિહારનો હતો
બાકી તો ચલો મસ્તી મજાકના મૂડમાં દ્વારકા પહોંચીએ અને હાલ તો પકવાનો ધોળકા. ચલો તો ગાઈઝ અત્યારના વાગી ગયા છે 10:30 અને અત્યારે બી આપણી સાયકલ ચાલુ જ છે. જુઓ હજુ સુધી ક્યાંય રોકાયા નહીં. અહીંયાથી ધોળકા 9 કિલોમીટર બાકી હવે. જમવાનું અમે ત્યાં આગળ જમી લીધું. થોડોક અમે રોકાઈએ, નહીં રોકાતા શું કરીએ. ચલો ગાઈઝ જુઓ આવું કંઈક નજારો હોય. હજુભાઈ પાછળ આવે, આપણે આગળ જઈએ. પહોંચી જાય છે ધોળકા. બહુ ટાઈમ નહીં લાગ્યો, લગભગ 10:40 કે 50 આવી ગયા હતા ધોળકા. અને અત્યારે એવું વિચારીએ કે ટાઈમ પડ્યો ને અત્યારે સાયકલ સારી ખેંચા છે એટલે બગોદરા સુધી ખેંચી લઈએ સાયકલ. બીજું 30 કિલોમીટર કાપી લઈએ. લગભગ અત્યારે અમે ફાગવેલ છે અત્યારે અહીં સુધી 100 કિલોમીટર જેવું, લગભગ 100 કિલોમીટર જેવું કાપી નાખીએ અને હજી બી બીજું 30 કિલોમીટર જેવું કાપી નાખીએ અને પછી ક્યાંક અમે તો જગ્યા જોઈ રોકાઈ જાઓ. બાકી જો હજુભાઈ જા રેલ બનાવો, સાયકલ ચાલુ જ છે જોઈ લો. તો કાપી નાખીએ અત્યારે બગોદરા પહોંચી જઈએ. 30 કિલોમીટર બાકી નથી. લગભગ બહુ ટાઈમ નહીં લાગે, કલાક 2 કલાક થાય, બધા નહીં થાય. પછી ત્યાં આગળ રોકાઈ જઈશું મોડા સવારે ચાલુ કરી પાછું રાબેતા મુજબ. પછી તો હવે ડાયરેક્ટ સીધા બગોદરામાં જઈને મળ્યું. ચલો જોઈ લો. હા તો ધોળકા તો આપણે ફાઇનલી પહોંચી જ ગયા. લેડો તાણ મળીએ આગળ. અત્યારે આપણે ધોળકા હતા, ધોળકાથી નીકળવા કરતા મતલબ ધોળકાથી બહાર આવી ગયા હતા અને એક પ્રોબ્લેમ થઈ ગયો હે. આપણી સાયકલ પંચર થઈ ગઈ રસ્તામાં. તો જો હજુભાઈ સાયકલ બધું સામાન કાઢી નાખ્યો. બાકી તો પેલા ભાઈઓ પંચર કાઢે. અહીં જતા હતા ભાઈઓએ બોલાયા મને કે શું થયું આમાં હોય એમ. તો આવ્યા પછી કીધું કે પંચર થઈ ગઈ સાયકલ. તો પછી બધું લઈ આવ્યા છે સામાન અને આ ભાઈઓ પંચર કાઢે જોઈ લો. સામાન તો બધું હજુભાઈ જોડે હતું. બાકી તો આ ભાઈઓ પંપ લઈ આવ્યા ને ચારે ભાઈઓ થઈને પંચર કાઢે આપણી સાયકલનું. જો બાકી આ છે આપણી ગુજરાતનું પ્રેમ ભાઈઓ. બાકી છે ને ઠાકર ધણી એમની મનોકામના પૂરી કરે એવી આપણે આશા રાખીએ. બાકી જો મસ્તી મગર. બાકી તો ચલો ગાઈઝ પંચર નીકળી જાય પછી આપણે નીકળીએ આગળ. થઈ ગયા છે 12 થવા કરે ને પેલા ભાઈઓ હતા જે એમણે પંચર કાઢી નાખ્યું સાયકલનું. પંચર મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું અને ગયા છે હવે. બાકી હવે આપણે આગળ જવાનું છે જોઈ લો. હજુભાઈ આ બેઠા. સાયકલ આપણી રેડી થઈ ગઈ, પંચર થઈ ગયું તે સફારી કરી દીધી. જો બાકી તો ધોળકાવાળા 4 ભાઈઓ હતા એમણે ધન્યવાદ. બાકી ચલો ગાઈ આગળ જઈએ હવે. કેટલો જવા બોલે આગળ ચાલો. તો ગાઈસ ફાઇનલ અત્યારે વાગી ગયા છે 2 અને આપણે ત્યાંથી નીકળીને લગભગ 15-20 કિલોમીટર જેવું કાપી નાખ્યું હતું. અહીંયા આગળ બાબા સીતારામનું મંદિર છે, ત્યાં આગળ રોકાયા છીએ અમે. જો કંઈક આવી જગ્યા છે. બાકી તો ત્યાં આગળ પથારી કરીએ અને સાયકલો ત્યાં આગળ પડીએ પેલી બાજુ. પણ અહીંયાના જે ટ્રસ્ટી છે એ સુવિધા છે એટલે આપણે એમને ઉઠાડે નહીં અને આપણે ડાયરેક્ટ વાયર કરીએ. પણ જેમ તો આપણું ગુજરાત છે ને એટલે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલે એટલે પૂછ્યું નહીં ને નાઇટ કરીએ અહીં આગળ. તો સવારે વાત કરીશું એમને. એ અમે આજની આવ્યા હતા રાત્રે આટલા વાગે એટલે અમને પૂછ્યું નહોતું. બાકી આપણે ઝઘડા પણ જાગતા નહીં એટલે પછી વધારે કંઈ હોય નહીં. ચલો ગાઈઝ અત્યારે પીએ સવારે મળીએ પાછા નવા વ્લોગમાં. ગુડ નાઇટ, ટાટા, જય દ્વારકાધીશ.